મહિલા મહાવિદ્યાલય વડોદરા દ્વારા આયોજિત એનએસએસની વાર્ષિક શિબિરની પૂર્ણાહુતિ આજે સેવાસી ગામ ખાતે હનુમાનજી મંદિરના પવિત્ર પરિસરમાં કરવામાં આવી હતી। આ કાર્યક્રમ કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર પ્રદીપ જોશી સાહેબની અધ્યક્ષતા હેઠળ યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય સેવા યોજના એનએસએસ અંગે ટૂંકી માહિતી અને તેની સમજવા માટેની મહત્વતા અંગે પ્રકાશ પાડવામાં આવ્યો હતો। આ પ્રસંગે ડોક્ટર ઠાકોરભાઈ ગર્લ્સ કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર ચારમીબેન ગાંધી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। સાથે સાથે શિબિરમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા। આ વાર્ષિક શિબિરનું આયોજન એનએસએસના પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર હિરલ પટેલ તેમજ સહ કન્વીનર ડોક્ટર મહેશ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મહિલા મહાવિદ્યાલયના સ્ટાફ સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત ગામના આગેવાનો, વડીલો, હનુમાનજી મંદિરના પ્રમુખ, માતાઓ અને બહેનો સહિત ગ્રામજનોએ ઉત્સાહભેર હાજરી આપી કાર્યક્રમને શોભાવ્યો હતો। આ શિબિરનો મુખ્ય હેતુ સમાજ સેવા સંબંધિત વિવિધ પ્રવૃત્તિઓનો પ્રચાર અને પ્રસાર કરવાનો હતો। શિબિર દરમિયાન સ્વચ્છતા અભિયાન, મેન્ટલ હેલ્થ અંગે જાગૃતિ કાર્યક્રમ, મેડિકલ ચેકઅપ, ટ્રાફિક જાગૃતિ, સી ટીમ અને મહિલા જાગૃતિના કાર્યક્રમો યોજાયા હતા। આ ઉપરાંત એનએસએસની વિદ્યાર્થીઓ દ્વારા સ્કૂલના બાળકો માટે વિવિધ શૈક્ષણિક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શિબિર દ્વારા સમાજ અને વિદ્યાર્થીનીઓ વચ્ચે સેવા ભાવના વિકસે તેવો મહત્વનો સંદેશ આપવામાં આવ્યો હતો।